નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હવે માત્ર ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે અમદાવાદ પોલીસે મેગા કોમ્બિંગ હાથ ધર્યું હતું અને શહેરમાં ઝોન 5 પોલીસે એક જ દિવસમાં 146 ઇસમોને રાઉન્ડ અપ કર્યા છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રાના હવે માત્ર ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવી રહી છે અને અમદાવાદ શહેરમાં રથયાત્રા પહેલા પોલીસે મેગા કોમ્બિંગ હાથ ધર્યું અને શહેરમાં ઝોન 5 પોલીસે એક જ દિવસમાં 146 ઇસમોને રાઉન્ડ અપ કર્યા છે. તપાસના કામે પકડવાના બાકી 38 આરોપીને પકડી લેવામાં આવ્યા છે અને ઝોન 5 વિસ્તારમાં 24 ઇસમો સામે પ્રોહિબિશન હેઠળ બુટલેગરો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે, જ્યારે 2 ઇસમો સામે પાસા હેઠળ અમદાવાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને અન્ય ગુનામાં 65 જેટલા ઇસમોની અટકાયત કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે અમદાવાદમાં રથયાત્રામાં કોઈ પણ પ્રકારની અઘટિત ઘટના ના બને તેના માટે શહેર પોલીસ દ્વારા ખૂબ જ સતર્કતા રાખવામાં આવે છે અને તમામ બાબતોનું કડક રીતે ધ્યાન રાખવામાં આવે છે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા રથયાત્રા રૂટ ઉપર નાઇટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ પેટ્રોલિંગમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા. સાથે સાથે સુરક્ષાની પણ ચકાસણી કરવામાં આવી હતી. અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS મલિક પણ આ પેટ્રોલિંગમાં જોડાયા હતા.